જે માતાજીનું સ્વરૂપ ભક્તોના દુખડા કરે છે દૂર, જેની સમક્ષ શીશ ઝુકાવતા જ ભક્તો પોતાના શારીરિક કષ્ટમાંથી મુક્તિ મેળવી લે છે, તેવા સાવરકુંડલાના ધજડી ગામે બિરાજતા 4 મઠવાળા માતાજીનું ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિ અને આકર્ષક નકશીકામ આ મંદિરને ખાસ બનાવે છે. તો ચાલો આપણે દર્શન કરીએ ધજડી ગામે નિર્મિત 4 મઠવાળા માતાજીના આ પવિત્ર ધામના. જે ધામમાં પગ મૂકતા જ દુઃખ દર્દ થાય છે દૂર, જ્યાં અવિરત વહેતો રહે છે ભક્તોનો પ્રવાહ, કદી નથી ખૂટતી માય ભક્તોની શ્રદ્ધા. જે સ્થળે ભક્તો મનમાં નિરાશા અને દુઃખ દર્દ લઈને આવે અને ત્યાં પગ મૂકતાની સાથે તેના પર આનંદની વર્ષા થાય, તે સ્થળ ચમત્કારથી કોઈ કમ ન હોઈ શકે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે આવેલ છે 4 મઠવાળા માતાજીનું અદ્ભુત મંદિર. નયનરમ્ય વાતાવરણ અને વિશાળ પરિસરમાં સ્થાપિત આ ધામમાં માતાજીની સુંદર અને અલૌકિક મૂર્તિને બિરાજિત કરવામાં આવી છે. આ મંદિરમાં પ્રવેશ કરતા જ વિઘ્નહર્તા ગણપતિ અને હનુમાનજી જાણે સ્વાગત કરતા હોય તે રીતે મંદિરમાં જ પ્રવેશતા તેમની સુંદર પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં પ્રવેશતા જ આપને દર્શન થાય છે માતાજીના વિવિધ સ્વરૂપના, જેમાંથી એક સ્વરૂપ તો આ મંદિરમાં છેલ્લા 30 વર્ષોથી સેવા પૂજા કરતા પહુ માતાજીનું છે. જી હા, જાણીને નવાઈ લાગશે, પણ આ ધામમાં એક જીવિત વ્યક્તિની મા તરીકે પૂજા થાય છે. પહુ માને અહીંના ભક્તો એક દૈવી શક્તિ તરીકે પૂજે છે, તો તેમની સાથે હાથમાં તલવાર આયુધ તરીકે ધારણ કરીને અને બીજા હાથે વરદાન આપતા 4 મઢવાળા માતાજી પણ છે બિરાજમાન. આ બંને મૂર્તિ સુંદર વસ્ત્ર અલંકારમાં ખૂબ જ અલૌકિક ભાસે છે. તો માતાજીની એક તરફ મા અંબા અને બીજી તરફ ખોડિયાર માતાની મૂર્તિ ભક્તોને કલ્યાણકારી આશીષ આપે છે. આ બધી જ મૂર્તિ પિત્તળમાંથી બનાવેલી છે અને સુવર્ણથી મઢેલી છે. એક માન્યતા અનુસાર જે પણ ભક્ત અહીં આસ્થા સાથે નતમસ્તક થાય છે તેના જીવનમાં કોઈ દુઃખ નથી રહેતું, અને એટલે જ તો દૂર દૂરથી ભક્તો અહીં આવે છે શ્રદ્ધા અને આસ્થા સાથે શીશ ઝુકાવવા. દૂર દૂરથી દુખિયા આવે છે, કંઈ પણ તકલીફ હોય તો માં એમનું કામ કરે છે. નિસંતાની કોઈ સાપ કરડ્યો હોય, કોઈ એઇસ કેન્સર, કંઈ પણ તકલીફ હોય તો દૂર દૂરના વિદેશથી પણ આવે છે શ્રદ્ધાળુ, અને માની શ્રદ્ધા અને એમના વિશ્વાસથી કામ થાય છે. મારા તો અનેક કામ કર્યા છે. એમાં સર્વપ્રથમ પહેલું કામ તો એવું કર્યું છે કે મારા ફાધરને કેન્સર હતું. એનો રોગ મટ્યા પછી મને પણ એ તકલીફ હતી. મને પણ જો માતાજીએ મટાડ્યું, અને હું 3 વખત અહીંયા ભાવનગરથી ધજડી હાલીને આવ્યો છું. એક દિનના સમયમાં મારી પાસે કાંઈ એવી કાંઈ તકલીફવાળું વસ્તુ બધી હતી, પણ માતાજી બધી દૂર કરી દીધી છે. અને હું 14 વર્ષથી અહીંયા આવું છું, અને હું અહીંયા જોઉં છું કે માણસ જે રોતો આવે છે ને એને માણસ મારી દાંત કાઢતો મેકલે છે. મંદિરની અંદર છેલ્લા 21 વર્ષોથી 2 અખંડ દીવા પ્રજ્વલિત છે. મંદિરના મેદાનમાં એક વિશાળ યજ્ઞશાળા પણ આવેલી છે. અહીં દરરોજ લોકહિત માટે યજ્ઞ પણ કરવામાં આવે છે. તો 30 જેટલા સ્તંભો પર તમામ દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ સુંદર રીતે કંડારવામાં આવી છે. આધુનિક નકશીકામ અને હજારો દેવી દેવતાઓની પ્રતિમાઓથી આ મંદિરની શોભામાં અનેક ગણો વધારો થાય છે. મંદિરના શિખર પર પણ 108 કળશ અને માતાજીની ધજા બિરાજમાન છે. મંદિરમાં અને તેની આસપાસ 20 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. મંદિરની અંદર નજર કરીએ તો અંદરના ઘુમ્મટ પર પણ સુંદર કોતરણી કરવામાં આવી છે. તો આમ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ આ મંદિર ખાસ છે.
સાવરકુંડલા શહેર અને આસપાસના ગામો તેમજ સૌરાષ્ટ્રભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં દર રવિવારે લોકોની ભીડ વધારે જોવા મળે છે. આ મંદિરના પૂજારી પહુમા પોતે દર રવિવારે આવનાર દિન દુખિયાના દુઃખ દર્દ સાંભળે છે અને પવિત્ર જળ તેમજ ફાકીનો પ્રસાદ આપીને તેમના દુઃખ દર્દ દૂર કરવાનો પ્રયાસ કરે છે. ઉપરાંત છેલ્લા 30 વર્ષોથી આની એક ખાસ પ્રકારની સેવા પણ કરવામાં આવે છે, જેમાં કોઈ પણ ઝેરી સાપ કે વીંછીએ ડંખ દીધો હોય તો તેનું ઝેર ઉતારીને તેની પીડા દૂર કરવામાં આવે છે. મને કમરનો દુખાવો હોવાથી હું અહીંયા ધજડી ગામે ચારમઠવાળા માતાજીના મઢે આવી છું. મને બહુ રાહત થઈ છે અને જ્યાં બહુ બધા દવાખાના ફરી પણ કંઈ સારું નથી થયું, જ્યાં દવા કામ નથી કરતી ત્યાં દવા કામ કરે છે. મને 20 વર્ષથી ગેસ થતો અને 5 વર્ષથી પગ દુખતો. ધજડી ચારમઠવાળા માતાજી પણ આવ્યો, મને પ્રસાદીથી બધું ટોટલ કમ્પ્લીટ સારું થઈ ગયું છે. હા, એકદમ સરસ થઈ ગયું છે. હું હવે પગથિયા ચડી શકું છું, દોડી શકું છું, બેસી શકું છું. અને મને પગની તકલીફ હતી. અહીંયા માતાજીને શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો, 2 ઠેકાણે રિપોર્ટ કર્યા તો કે ઓપરેશન આવશે, હાડક્યાનું ઓપરેશન આવશે, તમને અંગૂઠાનું ઓપરેશન આવશે. હવે મને હાવ સારું થઈ ગયું અને અત્યારે કોઈ જાતની તકલીફ નથી. દર રવિવારે મારે અહીંયા માતાજીએ આવવાનું અને અમારું માતાજી તો ખૂબ ખૂબ અમારું બધાનું ધ્યાન રાખે છે, કામ કરે છે. આ એક નથી, માએ અનેક પરસા પૂર્યા છે. એવા મા છે ચારમઢવાળા મા. અને માને હારે તો કોઈ આવશે નહીં. હું એમ કહું છું કે દુખિયારા આવતા હોય, માણા રોતા રોતા આવતા હોય, જીવડો અડી ગયો હોય આવતા હોય, દાંત કાઢતા કાઢતા હાલીને વયા જાય. અમે એવો પાકા ભરોસા, અમે પાકો વિશ્વાસ, અમને નિષ્ઠા અમારે એમ છે કે માં જ અમારું કાર્ય કરે છે અને અમારા ગામની સેવા માં જ કરે છે. ગમે એવું વાંજ્યા મેણું હોય તો મારી વાંજ્યા મેણું ભાંગે. તો આમ આ મંદિરમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાથી આવનાર અનેક દિન દુખિયાઓ રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે. શરીરનો દુખાવો હોય કે હાથ પગની પીડા હોય કે કોઈ જીવલેણ બીમારી હોય, આ ધામમાં આવતા દરેક શ્રદ્ધાળુઓ રોગમુક્ત થઈને પોતાના જીવનને સુંદર બનાવે છે. અને બસ તેના જ કારણે આ ધામ પર હંમેશા ભક્તોની આસ્થા અખંડ રહે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમરેલી.